નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરીએ તો ઉનાળુ પિયતની અંદર આપણે તલ, મગ, અડદ જેવા આપણે જે કંઈ કઠોળ પાક, તેલીબિયાં પાક કે કોઈ પણ વાવેલા હોય એવા પાકની અંદર અત્યારે લગભગ આપણે વાવેલા છે એના લગભગ 30-35 દિવસ, કોઈને વહેલા વાવેલા હોય ને દોઢ મહિનાના થયા છે અને અમુકને 20-25 દિવસના કોઈ પણ પાક થઈ ગયા હોય છે. તો ખાસ કરીને હવે ખેડૂત મિત્રો, મારે એક સલાહ તમને આપવી છે કે જે અત્યારે આપણે ઘણો સમય થયા રાસાયણિક પેસ્ટિસાઇડનું પ્રમાણ વધતું જાય છે અને આપણે પછું રાખતા નથી, એટલે કે આપણે છાણિયું ખાતર તો નાખતા નથી. એટલે જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય છે. એટલે ખાસ પોષક તત્વોની ઉણપ હોય તો તેને પોષક તત્વોની ઉણપ ભરપાઈ કરવા, પુરવાર કરવા માટે થઈને આપણે રાસાયણિક અને પેસ્ટિસાઇડ વધારે વાપરતા હોય છે, બરાબર. તો રાસાયણિક પેસ્ટિસાઇડની અંદર અટાણે ખાસ આપણે એમાં કાળજી લઈએ તો ખેડૂત મિત્રો, એમાં જે આપણે કોઈ પણ તલનું વાવેતર છે અથવા મગડનું વાવેતર હોય તો એની અંદર આપણે મિક્સ માઇક્રોન્યુટન આપવા અથવા હુમિક આપવું, અને જે આપણે ઝીંક સલ્ફર આપીએ છીએ, આપણે જ્યારે ફૂગની અવસ્થા દેખાતી હોય છે ત્યારે આપણે ફૂગની અસર દેખાતી હોય, મૂળનો વિકાસ ન થતો હોય તો વધારે એમાં જે સલ્ફરનું પ્રમાણ રાખતા હોય તેલીબિયા પાકની અંદર, તલમાં, તો એમાં તમે ઝીંક સલ્ફર વાપરો અથવા કોપર અને ઝીંક અલગથી નાખો. અને જે આપણે 21% વાળું જે ઝીંક સલ્ફર આવે છે એનો આપણે જો ઉપરથી સ્પ્રે કરીએ તો એનાથી પણ સારું રિઝલ્ટ મળશે. અને તમે જો પાઈ શકો, પાણી સાથે પાવું હોય તો એ પણ આપણે પાઈ શકાય છે, જન્યથામાં આવે. તો મિત્રો, એવા આપણે જે ઝીંક સલ્ફર અને જે કોપર, એવા તમે જો તત્વો અંદર આપશો તો મૂળનો વિકાસ સારો થશે અને ફૂગ આવતી પણ અટકશે અને આપણા પાકની અંદર એકદમ ગ્રીનરી જોવા મળશે. જે પાક પીળો દેખાતો હોય અને એમાં પોષક તત્વોની ઉણપ હોય તો ખાસ આપણે કાળજી લેવી જરૂરી હોય છે. અને ઉત્પાદનની અંદર પણ ઝાઝો તફાવત પડશે. એટલે જે કંઈ આપણે બીજા કંઈ ખાતરો આપેલા હોય એ ખાતરો પૂરતા લઈ ન શકતા હોય, મૂળનો વિકાસ ન હોય, તો મૂળના વિકાસ માટે થઈને આવા ખાતર અને મિક્સ માઇક્રોન્યુટ્રન આપવાથી આપણે ઘણો એવો ફાયદો થતો હોય છે ખેડૂત મિત્રો. હવે એ સિવાય મિત્રો, આપણે વાત કરવી છે કે જે રાસાયણિક પેસ્ટિસાઇડની વાત કરી, હવે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોએ જો આપણે જીવામૃત બનાવેલું હોય તો તમે જીવામૃત આપી શકો છો, અથવા તો જીવામૃત ન બનાવેલું હોય તો તમે ઉપરથી દૂધ અને શેરડીનો રસ અથવા ગોળ, અથવા તો તમે સાઈસ ચાટવામાં, તમે સાઈસને જે આપણે અઠવાડિયું પલાળી અને ખાટી સાઈસ હોય એની અંદર એક લોખંડનું કોઈ કિલો છે અથવા કોઈ લોખંડનું ગમે તમે કટકો મૂકી અને એક ત્રાંબાનું થાંભ રાખી દો તો એનાથી કોપરની પણ પુરવાર થશે અને લોહ તત્વની ઉણપ હોય તો લોહ તત્વની પણ પુરવાર થાય છે. અને ફોલિક એસિડ જેવા કે એવા ઘણા એવા પોષક તત્વો પણ છાશની અંદર મળી આવતા હોય છે. તો મિત્રો, છાશ અથવા દહીં બંને પણ ચાલે. તો આ તમે પ્રયોગ કરો ને તો એનાથી આપણે, જો તમે રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી ન કરતા હોય તો એવા ખેડૂતોએ આવો પ્રયોગ કરવો જોઈએ. એટલે કે જે આપણે લોહ તત્વોની ઉણપ હોય, પોષક તત્વોની ઉણપ હોય, એ પોષક તત્વોની ઉણપ પૂરી કરી શકાય છે. એટલે પ્રાકૃતિક ઓર્ગોનિક ખેતી કરતા હોય એને, અને એક વખત તો ઓછામાં ઓછું છાંટો. અને જો તમે એક પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઓર્ગોનિક ખેતી કરવા માંગતા હોય ખેડૂત મિત્રો, તો એની અંદર તમે જો 2 થી 3 સ્પ્રે કરશો ને મિત્રો, 10-12 દિવસના ગાળે, દૂધ અને ગોળ, અટાણે ઉનાળાની સિઝનમાં તો શેરડીનો રસ મળતો હોય છે, એટલે કે તમને એવી શંકા લાગતી હોય કે આપણે શુદ્ધ દેશી ગોળ ન મળતો હોય તો ડાયરેક્ટ તમે શેરડીનો રસ ડાયરેક્ટ શીશુડા વાળા પાસેથી પીલાવી અને 100 ml, એટલે કે 250 ગ્રામ દૂધની અંદર 100 ml શેરડીનો રસ નાખી અને 700 તો એનાથી તમને પણ સારું એવું રિઝલ્ટ મળશે. એટલે કે કેલ્શિયમની ઉણપ હોય છે તો કેલ્શિયમની ઉણપ હોય પણ પૂરી થાય છે. અને આપણા કોઈ પણ પાકની અંદર ફ્લાવરિંગ પણ સારું લાગશે. અને ફ્લાવરિંગ લાગવાની સાથે આપણા જે માલની ક્વોલિટી, જે દાણાની ક્વોલિટી હોય છે એની અંદર ઝાઝો તફાવત થાય છે. એટલે કે દાણાની અંદર એકદમ ચમક અને વજનદાર અને એકદમ ચમકવાળો દાણો બનશે અને મીઠાઈશવાળો દાણો બનશે. એટલે આપણે કોઈ પણ પાકની અંદર આવા જો પ્રયોગ કરીએ ને તો આપણે ઉત્પાદનની અંદર પણ ઘણો તફાવત આવશે અને જે આપણા પાકની અંદર જે પોષક તત્વોની ઉણપ હોય એ પણ ભરપાઈ થશે. તો ખેડૂત મિત્રો, આ હતી આપણે તલ, મગ, અડદ વિશેની માહિતી. મિત્રો, માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો.